તાજેતરમાં હમણાં ગુજરાતમાં નીતિન જાની ખજૂરભાઈનું નામ ખૂબ પ્રચલિત થયું છે અને પ્રચલિત થવું જોઈએ એવા માણસનું નામ જે પોતાની આખી જિંદગી લોકસમર્પણ કરી દીધું છે લોકોની સેવામાં, કોઈ પણ સ્વાર્થ વગર તે પણ. અને જ્યારથી ખજૂરભાઈ હમણાં રાજકારણમાં આવવાની વાત કરી ત્યારથી અમુક લોકોને મરચા બહુ લાગી રહ્યા છે અને ખાલી ખોટા આરોપો લગાવી રહ્યા છે ખજૂરભાઈ ઉપર કે બ્લેકના પૈસા કમાય છે ને આટલા દુબઈમાં ફ્લેટો છે ને આમ ને તેમ ને XYZ. જો કે હું એમ જ કહેવા માંગીશ ખજૂરભાઈને કે આખું ગુજરાત તમારી જોડે છે, ગુજરાતની પ્રજા તમારી જોડે છે. તમે રાજકારણમાં આવો, લોકોની સેવા કરો, ખૂબ આગળ વધો, ભગવાન તમને ખૂબ લાંબી ઉંમર આપે. પણ મારે તે લોકોને એમ કહેવું છે કે કદાચ ખજૂરભાઈ તો નહીં જ કમાતા, પણ કદાચ કોઈ પણ માણસ ગુજરાતમાં કોઈ પણ માણસ કોઈ પણ રીતે પૈસા કમાતા હોય તો એને 5 રૂપિયા તો 5 રૂપિયા પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ, લોકોની સેવા પ્રમાણે કરવું જોઈએ. મને એટલી ખબર પડે કે કદાચ કોઈ બ્લેકનો કે વ્હાઇટનો કોઈ પણ મોટો માણસ હોય તે ગરીબની જોડે બેસીને રોટલો તો નથી ખાતો ખજૂરભાઈની જેમ, બરોબર છે. ઈંટો તો નથી ઉચકતા, ઘર તો નથી બનાવતા. સાચી વાત છે ખોટી વાત કહેજો મને કમેન્ટમાં.